સુરત જિલ્લાના માંડવીના પાતાલ ગામનો ડેપ્યુટી સરપંચ અને સાલૈયા બેઠક તાલુકા પંચાયતનો કોંગ્રેસનો સભ્ય અને પંચાયત વિપક્ષ નેતા શંકર ચૌધરી લાંચ લેતા ઝડપાયા હતા। જમીન લેવલિંગ કરવા માટે ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા 1.5 લાખની માંગણી કરી હતી। ફરિયાદી પાસે ઝંઝકના અંગે 80,000ની માંગણી કરી હતી। તાપી એસપીબીએ અગ્રેસર મહાદેવ મંદિર પાસે 35,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। સુરત જિલ્લાના માંડવી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ લાંચમાં છટકામાં ઝડપાઈ ગયા હતા। ઘટના એ હતી કે ફરિયાદી ખેતીની જમીનને લેવલિંગ કરવા માટે પાતાલ ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી, જે જમીન લેવલિંગ કરવા માટેના ગ્રામ પંચાયતમાં ઠરાવ પાસ કરવા માટે ગામનો સરપંચ અને તાલુકા પંચાયત સભ્ય આ બંનેને તેઓ મળ્યા હતા। કામ માટે તેઓએ પ્રથમ 1.5 લાખ રૂપિયાની લાંચમાં માંગણી કરી હતી। ત્યારબાદ રજકના અંતે 80,000માં પટાવત થઈ હતી, જે પૈકીમાં 35,000 રૂપિયા આપવામાં હોય ફરિયાદીઓએ એસીબીના સંપર્ક કર્યો હતો। આરોપીઓને 35,000 રૂપિયા માંડવીના અગ્રેસર મહાદેવ મંદિર નજીક લેવલ દેવડ કરવા અંગે બંને રંગે હાથ ઝડપાઈ ગયા હતા। લાંચ લેનાર 2 ઇસમો પૈકી એક પાતાલ ગામનો ડેપ્યુટી ભૂપેન્દ્ર તેમજ માંડવી તાલુકા પંચાયત સાલૈયા બેઠકના કોંગ્રેસના સભ્ય અને વિપક્ષ નેતા શંકર ચૌધરી બંને લાંચના છટકામાં ઝડપાઈ ગયા હતા। સમગ્ર કાર્યવાહી તાપી જિલ્લા એસીબીના મહિલા પીઆઈઆરઆર ચૌધરી ટીમ દ્વારા કરવામાં આવી હતી। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે પાતાલ ગામ પંચાયતમાં એક ખેડૂતની ખેતીની જમીન એ લેવલિંગ કરવાના જે ઠરાવની જરૂરિયાત હતી એ ઠરાવ આપવાના અવેજ પેટે પાતાલ ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ તેમજ સલૈયા તાલુકા પંચાયત સદસ્ય શંકરભાઈ આ બંને જણાએ એકબીજાના મેળાપીપણાથી આ કામે ફરિયાદી જોડેથી રૂપિયા 80,000ની માગણી કરેલી અને ગતરોજ રૂપિયા 35,000 એ સ્વીકારતા પકડાઈ ગયેલ છે અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। એ ફરિયાદીના ત્યાં ટૂંકમાં એમનું જમીનનું લેવલિંગ કરવાનું હતું। એ લેવલિંગનો જે ઠરાવ કરવો પડે એ ઠરાવના અવેજ પેટે પૈસાની માગણી થયેલી। લાંચ લેનાર એ સ્થળ ઉપર પકડાયેલા એ શંકરભાઈ જેઓ એ આ ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ સાથે મધ્યસ્થી કરી આપેલી। લાંચ 80,000ની માગેલી, જે પૈકી ગત રોજ 35,000 રૂપિયા એમણે માગેલા અને એ લેતા પકડાયેલ છે।